ફોસ્ટા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક ફોસ્ટા ઓફિસ ખાતે યોજાઈ હતી। ઉપસ્થિત તમામ ડિરેક્ટરોની સંમતિથી વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી અને સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં જે સભ્યોની સભ્યપદ ફી 30 એપ્રિલ 2026 સુધીમાં ફોસ્ટા ઓફિસમાં પ્રાપ્ત થઈ ગઈ છે તેમને જ આગામી ચૂંટણીમાં ઉમેદવાર બનવા અને મતદાન કરવાનો અધિકાર રહેશે। ફોસ્ટાએ સભ્યપદને 3 શ્રેણીઓમાં પ્લેટિનમ, ડાયમંડ અને ગોલ્ડ વિભાજિત કર્યું છે। દરેક બજારમાંથી ફક્ત એક જ ઉમેદવાર દરેક શ્રેણીમાં ચૂંટણી લડવા માટે લાયક રહેશે। જે બજારોના સભ્યોની જાળવણી ફી 30 એપ્રિલ 2026 સુધીમાં ફોસ્ટા કાર્યાલયમાં જમા કરવામાં આવી છે તેઓ ચૂંટણી લડવા માટે લાયક રહેશે। જે બજારોના સભ્યોની જાળવણી ફી બાકી રહે છે તેમને ફક્ત મતદાન કરવાનો અધિકાર રહેશે, ચૂંટણી લડવાનો નહીં। જે સભ્યો બજારને બદલે એક જ ઘરમાં અથવા અન્ય વિસ્તારમાં વ્યવસાય ચલાવે છે અને કોઈપણ ફોસ્ટા શ્રેણીના સભ્યો છે તેમણે ચૂંટણી લડવા માટે 30 એપ્રિલ 2026 સુધીમાં ફોસ્ટા કાર્યાલયમાં 1 વર્ષની જાળવણી ફી જમા કરાવવી પડશે, નહીંતર તેમને ફક્ત મતદાન કરવાનો અધિકાર રહેશે। ફોસ્ટાએ જાળવણી માટે 3 શ્રેણીઓ 1 થી 250 દુકાનો, 251 થી 750 દુકાનો અને 751 કે તેથી વધુ દુકાનો સ્થાપિત કરી છે। સિંગલ હાઉસ બજારો એ શ્રેણી 1 થી 250 દુકાન મર્યાદા હેઠળ આવે છે। સભ્યો વધુ માહિતી માટે ફોસ્ટા કાર્યાલયનો સંપર્ક કરી શકે છે। ફોસ્ટા સભ્ય પર જીએસટી નંબરના આધારે આપવામાં આવે છે, તેથી સભ્યો તેમના જીએસટી સરનામા પર સોંપાયેલ બજારમાં ચૂંટણી લડવા માટે પાત્ર બનશે અને ચૂંટણી અધિકારી અને ચૂંટણી તારીખ સહિતની વિગતવાર માહિતી ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે।